તો સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે। ઘટનામાં પોરબંદર દ્વારકા હાઈવે પર આવેલ નેવલ ચિલ્ડ્રન સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે। અજાણ્યા આરોપી દ્વારા મેલ કરવામાં આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે સ્કૂલમાં બોમ્બ મૂકેલ છે અને સ્કૂલને ઉડાડી દેવાની ધમકી આપી। મેલમાં બે કોમ વચ્ચે દુશ્મનાવટ ફેલાય તેવા શબ્દોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો। તકેદારીના ભાગરૂપે સ્કૂલમાં ભણતા બાળકોને ગઈકાલે સ્કૂલમાંથી રજા આપી દેવામાં આવી હતી। આ અંગેની જાણ થતાં જ બોમ્બ સ્ક્વોડ, એલસીબી તથા એસઓજી સહિત પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી। જો કે ઘટના સ્થળેથી કોઈ વાંધાજનક ચીજવસ્તુ મળી નહોતી। નેવી સ્કૂલના ઓફિશિયલ ઈમેલ આઈડી ઉપર સ્કૂલમાં આજરોજ આ પ્રકારના આઈડી ડિવાઇસ દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે એ પ્રકારનું એક ધમકીભર્યો ઈમેલ આવેલ, અંગ્રેજી ભાષામાં આવેલ, જે ઈમેલ સવારે નેવી સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી દ્વારા તેમના સવારે લગભગ 8 વાગ્યાના સુમારે નેવી સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા તેમની ટીમ દ્વારા ચેક કરવામાં આવતા तुरंत જ તેમના દ્વારા પોરબંદર પોલીસને જાણ કરવામાં આવેલ। તો થરાદ વેપારી મહામંડળના સભ્યોએ આજે મોટી સંખ્યામાં નાયબ કલેક્ટર કચેરી ખાતે હાજરી આપી રાજ્ય સરકારના નવા વાવ થરાદ જિલ્લાની રચના અંગેના નિર્ણયને સમર્થન આપ્યું હતું। વાવ થરાદને નવો જિલ્લો જાહેર કરાતા લોકોએ ખુશી વ્યક્ત કરી। વાવ તાલુકાના તમામ સંગઠનો, સંસ્થાઓ તેમજ સરપંચો, સ્થાનિક આગેવાનો સહિત લોકો પહોંચ્યા થરાદ નાયબ કલેક્ટર કચેરીએ અને અરજીઓ આપવામાં આવી। 3000થી વધુ લેખિત અરજી આપી વાવ થરાદને જિલ્લો બનાવવા બદલ સમર્થન આપીને સરકારનો માન્યો આભાર। તો બનાસકાંઠાના વાવના દીપાસરામાંથી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ઝડપાયું છે। મકાન ભાડે રાખીને 17 શખ્સો કોલ સેન્ટર ચલાવતા હતા। સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરીને વૈભવી મકાન ભાડે રાખી કોલ સેન્ટર ચલાવતા હતા। ભુજ સાયબર સેલે દરોડા પાડી 16 શખ્સોને ઝડપી પાડ્યા છે। લોન આપવાના બહાને વિદેશી નાગરિકો સાથે ફ્રોડ કરતા હતા। પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ સહિતના મુદ્દામાલ અને રોકડ સહિત 8,36,000 જપ્ત કર્યા।